નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત, 10,000 બેઠકો પર લડશે ચૂંટણી। આના વિશે વિગતથી જાણીએ તો આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે કે તે આગામી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10,000થી વધુ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે। પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને મહામંત્રી મનોજ સોરઠિયાએ યુવાનો, રાજકીય નેતાઓ અને સામાજિક કાર્યકરોને ઉમેદવારી માટે આમંત્રણ આપ્યું છે। પાર્ટીનો દાવો છે કે તે ગુજરાતમાં ભાજપના શાસન સામે વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી રહી છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં મુકેશ અંબાણીએ જીઓ વપરાશકર્તાને આપ્યો મોટો ઝટકો। આના વિશે વિગતથી જાણીએ તો રિલાયન્સ જીઓએ 249 રૂપિયાનો લોકપ્રિય પ્રીપેડ પ્લાન બંધ કરી દીધો છે, જેના કારણે ઓછા ડેટા વાપરતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે। આ પ્લાનમાં દૈનિક 1 GB ડેટા અને 28 દિવસની વેલિડિટી મળતી હતી। હવે જીઓની સાઇટ અને માય જીઓ એપ પરથી આ પ્લાન હટાવી દેવામાં આવ્યો છે। હાલ 28 દિવસની વેલિડિટી સાથે માત્ર 189 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ હશે, જેમાં કુલ 2 GB ડેટા મળે છે, પરંતુ દૈનિક ડેટા લિમિટ નથી। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અયોધ્યાના રામ મંદિર પર થશે રિસર્ચ। આના વિશે વિગતથી જાણીએ તો અયોધ્યાનું શ્રી રામ મંદિર હવે ધાર્મિક કેન્દ્ર સાથે શૈક્ષણિક અભ્યાસ માટે પણ મહત્વ ધરાવશે, કારણ કે મંદિરના નિર્માણનો ઇતિહાસ, ટેકનિકલ કામગીરી અને કારીગરીને IIT રૂડકી જેવી સંસ્થાઓ દ્વારા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે અભ્યાસરૂપ બનાવવામાં આવશે। CBRI સાથે કરાર થવાનો છે। નિર્માણના 5 વર્ષના તમામ તબક્કાનું દસ્તાવેજીકરણ ટાઈમ લેપ્સ કેમેરાથી થઈ રહ્યું છે। ઓક્ટોબર 2025 સુધીમાં મોટાભાગનું કામ પૂર્ણ થશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં કપાસ પર હવે નહીં લાગે આયાત ડ્યુટી। આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ માટે મોટો નિર્ણય લીધો છે। 30મી સપ્ટેમ્બર 2025 સુધી કાચા કપાસના શુલ્ક મુક્ત આયાતને મંજૂરી આપી છે। અત્યાર સુધી કપાસ પર 11% આયાત શુલ્ક અને AIDC એટલે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ વસૂલાતી હતી। 19મી ઓગસ્ટ 2025 થી આ છૂટ લાગુ થઈ ગઈ છે। આથી કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સસ્તા દરે કાચો માલ મળશે। હાલ ભારતીય નિકાસકારોને અમેરિકા તરફથી 50% સુધીનો ભારે શુલ્ક ભરવો પડી રહ્યો છે, જેનાથી પડકારો વધી રહ્યા છે। એના પછીના વધુ એક અગત્યના સમાચારમાં ખરાબ રોડ અને ટ્રાફિક બાદ લોકો ટોલ શા માટે ભરે? સુપ્રીમ કોર્ટની ટિપ્પણી વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ખરાબ રસ્તાઓ પર ટોલ ટેક્સ વસૂલવા બદલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પર આકરા સવાલો ઉઠાવ્યો છે। કેરળના ત્રિશુર હાઈવેનું ઉદાહરણ આપતા કોર્ટે કહ્યું કે જ્યાં મુસાફરી 1 કલાકમાં પૂરી થવી જોઈએ તેમાં 12 કલાક લાગે તો પણ લોકોએ ₹150નો ટોલ ટેક્સ શા માટે ભરવો? સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું કે ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરોને ઈંધણ અને સમયના નુકસાન માટે વળતર કોણ આપશે? ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં શિક્ષણ સહાયક ભરતીને લઈને ટાટ ઉમેદવારોનું ગાંધીનગરમાં આંદોલન। આના વિશે વિગતથી જાણીએ તો ગાંધીનગરમાં હજારો ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ સહાયકની ભરતી માટે ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે। તેમની માંગણીઓમાં ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવો અને ખાલી જગ્યાઓનો સંખ્યામાં વધારો કરવાનો સમાવેશ થાય છે। ઉમેદવારો દાવો કરે છે કે રાજ્યમાં 5,000થી વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા ધીમી છે। જ્યાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની ચીમકી ઉચ્ચારી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં 6,000થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા। આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાએ કાયદાનો ભંગ કરવા અને નિર્ધારિત સમય કરતાં વધુ રોકાણ કરવા બદલ 6,000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે। US વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આમાંના મોટાભાગના કેસ દારૂ પીને ગાડી ચલાવી, ચોરી અને આતંકવાદને સમર્થન જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા। આ કાર્યવાહી ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિનો એક ભાગ છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં એશિયા કપ માટે ઇન્ડિયા ટીમની જાહેરાત, કોને મળ્યું સ્થાન? આના વિશે વિગતથી જાણીએ તો એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન અને શુભમન ગિલને ઉપકેપ્ટન એટલે કે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે। આ ટીમમાં સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, હર્ષદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત સિંહ રાણા તેમજ રિંકુ સિંહનો સમાવેશ થાય છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વૃક્ષો વાવવામાં ગુજરાતનો રેકોર્ડ। આના વિશે વિગતથી જાણીએ તો પર્યાવરણ સંરક્ષણ માટે ગુજરાત ફરી અગ્રેસર રહ્યું છે। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યએ 4 જૂનથી 18મી ઓગસ્ટ 2025 દરમિયાન 6.05 કરોડથી વધુ વૃક્ષારોપણ કરી ત્રીજું સ્થાન મેળવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યએ નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે। વનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ 32.51 કરોડ સાથે પ્રથમ અને રાજસ્થાન 8 કરોડ વૃક્ષો સાથે બીજા ક્રમે છે। હવે ગુજરાત 10 કરોડ વૃક્ષારોપણનું લક્ષ્ય ધરાવે છે।
એના પછીના અગત્યના સમાચારમાં સમુદ્ર, નદી, કોઝવે અને ધોધ પર નાહવા તેમજ ફોટા પડાવવાની મનાઈ. આના વિશે વિગતથી જાણીએ તો વલસાડ જિલ્લામાં અકસ્માત રોકવા જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં નદી, નાળા, નહેર, ચેકડેમ, ધોધ અને દરિયા કિનારે નાહવા, કપડાં ધોવા, માછલી પકડવા, ફોટો સેલ્ફી લેવા, ભરતી દરમિયાન પ્રવેશ કે જોખમી રીતે ઊભા રહેવા અને પાણી ભરાયેલા કોઝવે પરથી પસાર થવા પર પ્રતિબંધ મૂક્યો છે. નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. કાયદો વ્યવસ્થા જાળવનાર અધિકારીઓને મુક્તિ આપવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનના 3 વચન. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતની 3 મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો વિશ્વાસ આપ્યો છે. તેમણે ખાતર, રેયર અર્થ મિનરલ્સ અને ટનલ બોરિંગ મશીનો અંગે મદદ કરવાની ખાતરી આપી છે. આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારત અને ચીનના સંબંધોમાં સુધારા માટે સરહદ પર શાંતિ જરૂરી છે. બંને દેશો વચ્ચે સહકાર વધે તે માટે ચર્ચા યોજાઈ હતી. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદમાં વડાપ્રધાન મોદીની સભા માટે તડામાર તૈયારીઓ. આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદી 25મી ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલમાં એક વિશાળ જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં અંદાજે 1 લાખ લોકો હાજર રહે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તડામાર તૈયારીઓ ચાલી રહેશે. વરસાદની આગાહીને કારણે ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા માટે ખાસ વોટરપ્રૂફ જર્મન ડોમ બનાવવામાં આવી રહ્યો છે. આ આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના 6 મહિના પહેલા મતદારો સુધી પહોંચવાનો એક પ્રયાસ છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી. આના વિશે વિગતથી જાણીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ બી સુદર્શન રેડ્ડીને ઇન્ડિયા બ્લોક તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બી સુદર્શન રેડ્ડી ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રગતિશીલ ન્યાયવિદોમાંના એક છે. તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ન્યાયાધીશ, ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા છે. તેમજ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માટે કાર્યરત રહ્યા છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં 1000 ફૂટ ઊંચી મેગા સુનામીનું જોખમ. આના વિશે વિગતથી વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ અમેરિકાના પેસિફિક કિનારા માટે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. તેમણે જણાવ્યું છે કે કાસ્કેડિયા સબડક્શન ઝોનમાં એક મોટા ભૂકંપને કારણે 1000 ફૂટ ઊંચી મેગા સુનામી આવી શકે છે. વૈજ્ઞાનિકોના અંદાજ છે કે આગામી 50 વર્ષમાં 8.0 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવવાની 15% શક્યતા છે. આ સુનામી સિએટલ, પોર્ટલેન્ડ અને ઉત્તરી કેલિફોર્નિયા જેવા શહેરોને ડૂબાડી શકે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાન હોકી એશિયા કપમાંથી બહાર. આના વિશે વિગતથી જાણી તો પાકિસ્તાન હવે 29મી ઓગસ્ટથી શરૂ થનારા હોકી એશિયા કપ ટુર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે. સુરક્ષાના કારણોસર પાકિસ્તાન હોકી ફેડરેશને ભારત આવવાનો ઇનકાર કર્યો છે. આ સાથે ઓમાને પણ પોતાનું નામ પાછું ખેંચ્યું છે. આ નિર્ણય બાદ બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનને આ ટુર્નામેન્ટમાં રમવાની તક મળી છે. આ સાથે જ પાકિસ્તાને 2024ના હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાનો એક મોકો ગુમાવી દીધો છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં એચડીએફસી બેંકના ગ્રાહકો માટે એલર્ટ. આના વિશે વિગતથી જાણી તો દેશની સૌથી મોટી ખાનગી એચડીએફસી બેંકે જાહેર કર્યું છે કે 22મી ઓગસ્ટ રાત્રે 11 વાગ્યાથી 23મી ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધી કેટલીક કસ્ટમર કેર સર્વિસ બંધ રહેશે. વોટ્સઅપ ચેટ બેન્કિંગ, SMS બેન્કિંગ, ફોન બેન્કિંગ, IVR, ઈમેલ અને સોશિયલ મીડિયા સપોર્ટ સહિતની સેવાઓ 7 કલાક માટે ઉપલબ્ધ નહીં હોય. બેંકે જણાવ્યું છે કે આ સમય દરમિયાન સિસ્ટમ અપગ્રેડના કામને કારણે સેવા બંધ રહેશે, જેથી ગ્રાહકોને ભવિષ્યમાં વધુ સારી સુવિધા મળે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ચોથી વાર આશારામના હંગામી જામીન લંબાવ્યા. આના વિશે વિગતથી જાણીએ તો દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આશારામને ગુજરાત હાઈકોર્ટે ચોથી વાર હંગામી જામીન આપ્યા છે. કોર્ટે તેમની સુનાવણી 3 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ પર તેમનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થયું હતું, જ્યાં તેમના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો અને મીડિયા સાથે મારામારી પણ કરી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર 2 વર્ષમાં 153 મોત. આના વિશે વિગતથી જાણી તો મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર છેલ્લા 2 વર્ષમાં 153 લોકોના મોત થયા છે. આ મામલો હવે ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ પહોંચ્યો છે. હાઈવે પરના બ્લેક સ્પોટ, બિસ્માર રસ્તાઓ અને બંધ પુલ જેવા કારણોસર વારંવાર અકસ્માતો થાય છે. આયોગે આ મામલે ગંભીરતાથી નોંધ લઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સુરત અને અમદાવાદના પ્રોજેક્ટ ડાયરેક્ટરો પાસે જવાબ માંગ્યો છે. આયોગે તેમને હાજર થવાનો પણ આદેશ આપ્યો છે.
એના પછીના અગત્યના સમાચારમાં અમારી સરકાર ચૂંટણી કમિશનરોને છોડશે નહીં. આના વિશે વિગતથી જાણી તો બિહારમાં મતદારી અધિકાર યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધીએ કહ્યું કે જેમ વડાપ્રધાન મોદી બિહાર માટે ખાસ પેકેજની વાત કરે છે તેમ ચૂંટણી પંચ SIRના રૂપમાં એક ખાસ પેકેજ લઈને આવ્યું છે જેનો હેતુ નવી રીતે મતચોરી કરવાનો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મતચોરી દ્વારા ભારત માતા પર હુમલો થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ચૂંટણી કમિશનરો સાંભળો, જો તમે યોગ્ય કામ નહીં કરો તો તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બંધકોની મુક્તિ માટે હમાસને સંપૂર્ણ ખતમ કરો. આના વિશે વિગતથી જાણી તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં બંધકોની મુક્તિ માટે હમાસને સંપૂર્ણપણે ખતમ કરવાની સલાહ આપી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે જેટલી જલ્દી હમાસનો ખાત્મો થશે સફળતાની શક્યતા તેટલી જ વધુ હશે. ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે તેમણે પહેલા પણ સેંકડો બંધકોને મુક્ત કરાવ્યા હતા. તેમણે કહ્યું કે હું જ હતો જેણે માત્ર 6 મહિનામાં 6 યુદ્ધનો અંત લાવ્યો હતો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગની તૈયારી. આના વિશે વિગતથી જાણીએ તો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર વોટ ચોરીના આરોપો અને બિહારની મતદાર યાદી પર આવેલા નિવેદનો બાદ વિપક્ષે તેમના વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. વિપક્ષે ગઠબંધન ઇન્ડિયા બ્લોક હવે CEC એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ, TMC, RJD સહિત 20 પક્ષોએ સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર ભાજપના પ્રવક્તાની જેમ વર્તી રહ્યા છે. વિપક્ષ શિયાળુ સત્રમાં આ અંગે નોટિસ આપશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જુલાઈ મહિનામાં બેરોજગારી દર 5.2%, 3 મહિનાના તળિયે. આના વિશે વિગતથી જાણી તો જુલાઈ 2025માં ભારતનો બેરોજગારી દર ઘટીને 5.2% પર આવી ગયો છે, જે છેલ્લા 3 મહિનામાં સૌથી ઓછો છે. જૂન મહિનામાં આ દર 5.6% હતો. સરકારી આંકડા મુજબ શહેરી વિસ્તારોમાં IT, ટેલિકોમ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નવી નોકરીનું સર્જન થતાં રોજગાર વધ્યો છે. જોકે ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરોમાં બેરોજગારીનું પ્રમાણ હજુ પણ વધારે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાષ્ટ્રપતિ ક્યારે બિલને મંજૂરી આપે તે સુપ્રીમ કોર્ટ નક્કી ન કરી શકે. કેન્દ્ર સરકારના નિવેદન વિશે વાત કરીએ તો બિલને મંજૂરી આપવા માટે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનો કેન્દ્ર સરકારે વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ન્યાયપાલિકા રાષ્ટ્રપતિ ક્યારે બિલને મંજૂરી આપે તે નક્કી કરી શકે નહીં, કારણ કે બંનેની સત્તાઓ અલગ છે. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે બંધારણમાં આ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં કોઈ યુદ્ધ વિરામ નહીં. આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે બેઠક યોજી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ પર કોઈ કરાર થયો ન હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હાલમાં આટલી જલ્દી યુદ્ધ વિરામ શક્ય નથી. જો કે બેઠકમાં યુક્રેનની સુરક્ષા ગેરંટી પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ફોન કર્યો હતો, જેમાં તેમણે બંને નેતાઓ વચ્ચે બેઠક ગોઠવવાની વાત કરી હતી. પુતિન આ માટે સંમત થયા છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મોંઘવારી ભથ્થાને લઈને ખુશખબર. આના વિશે વિગતથી જાણી તો આ દિવાળી કેન્દ્ર સરકારના 48 લાખથી વધુ કર્મચારીઓ અને 66 લાખ પેન્શનરો માટે ખાસ બનશે, કારણ કે સરકાર મોંઘવારી ભથ્થામાં 3% વધારાની જાહેરાત સપ્ટેમ્બર 2025માં કરી શકે છે, જેનાથી મોંઘવારી ભથ્થું 58% થશે. જાન્યુઆરી 2025 થી 2% વધારા બાદ મોંઘવારી ભથ્થું 55% થયું છે, જેમાં ન્યૂનતમ પગાર ₹18,000નો કુલ પગાર 27,900 અને ન્યૂનતમ પેન્શન ₹9,000 નું કુલ પેન્શન ₹31,950 થયું છે. GST સુધારાઓ પણ દિવાળી આસપાસ લાગુ થઈ શકે છે, જેનો લાભ સૌને મળશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે સસ્તા મળશે ઘરમાં લગાવવાના AC. આના વિશે વિગતથી જાણી તો એર કન્ડિશનર પર સરકાર GST 28% થી ઘટાડીને 18% કરવાની વિચારણા કરી રહી છે. આ પગલાંથી ACની કિંમત 1,500 થી ₹2,500 સુધી ઘટી શકે છે. નિર્માતા કંપનીઓ મુજબ આ નિર્ણયથી તહેવારો દરમિયાન વેચાણમાં વધારો થશે અને ઉર્જા કાર્યક્ષમ મોડેલોની માંગ વધશે. હાલ ભારતમાં માત્ર 9 થી 10% ઘરોમાં AC છે, તેથી આ ફેરફારથી સામાન્ય લોકો સુધી તેની પહોંચ વધશે. સાથે જ 32 ઇંચથી મોટા ટીવીના ભાવ પર પણ અસર પડશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આવાસ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ. આના વિશે વિગતથી જાણી તો રાજ્ય સરકારે આદિવાસી પરિવાર માટે વ્યક્તિગત આવાસ યોજના 2025 અમલમાં મૂકી છે, જેમાં ST નાગરિકોને પોતાના પ્લોટ પર ઘર બાંધવા માટે ₹1,70,000ની સહાય મળશે. લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી રકમ જમા થશે. ઓનલાઈન અરજી 6 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ 6 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. પાત્ર પરિવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી દેવી. ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
એના પછીના અગત્યના સમાચારમાં 2 લાખ રૂપિયા આપશે સરકાર. આના વિશે વિગતથી જાણીએ તો સરકાર દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા શોર્ટ ફિલ્મ સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો ઉદ્દેશ માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે સિનેમેટિક અને રચનાત્મક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. આ ફિલ્મ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને 2 લાખ રૂપિયા, દ્વિતીય વિજેતાને 1.5 લાખ રૂપિયા અને તૃતીય વિજેતાને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઈસરો બનાવી રહ્યું છે અદ્ભુત રોકેટ. આના વિશે વિગતથી જાણી તો ઈસરો હવે એક વિશાળ રોકેટ બનાવી રહ્યું છે જેની ઊંચાઈ લગભગ 40 માળની ઇમારત જેટલી હશે. આ રોકેટ 75,000 કિલોગ્રામ જેટલું પેલોડ પૃથ્વીની નીચેની ભ્રમણ કક્ષામાં પહોંચાડી શકશે. ઈસરોના ચેરમેન વી નારાયણે જણાવ્યું કે ઈસરોનું પહેલું રોકેટ માત્ર 35 કિલોગ્રામ પેલોડ લઈ જતું હતું, પરંતુ આ નવું રોકેટ તેની તુલનામાં 2000 ગણું વધુ વજન વહન કરી શકશે. આ સીધી ભારતના અવકાશ કાર્યક્રમ માટે એક મોટી પ્રગતિ ગણાય છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જ્ઞાન સહાયક શિક્ષકો માટે બમ્પર ભરતી. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં જ્ઞાન સહાયક શિક્ષકો માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 થી 8 માટે પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ જાહેર થઈ છે, જેમાં માસિક પગાર ₹21,000 રાખવામાં આવ્યો છે. તે ઉપરાંત ધોરણ 9 થી 12 માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષકની ભરતી થશે, જેમાં પગાર અનુક્રમે ₹24,000 અને ₹24,000 નક્કી થયો છે. આ તમામ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26મી ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવેલી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ ગાડીઓ થશે સસ્તી. આના વિશે વિગતથી જાણીએ જો નવી જીએસટી સિસ્ટમ લાગુ કરવામાં આવે તો અલ્ટો, વેગેનાર, સ્વિફ્ટ, બલેનો, ટાટા ટિયાગો, પંચ, અલ્ટ્રોઝ, ટિગોર, હુન્ડાઈ i10 તેમજ હુન્ડાઈ i20, એક્સેટર વગેરે જેવી ઘણી નાની કાર સસ્તી થઈ શકે છે. સુધારેલી જીએસટી સિસ્ટમમાં 5% અને 18% ટેક્સ સ્લેબ ઉપરાંત લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40%નો ખાસ ટેક્સ સ્લેબ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. મોટી અને મોંઘી કાર તેમજ મોટરસાયકલને પણ 40% જીએસટી સ્લેબમાં રાખી શકાય છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ક્રેડિટ કાર્ડ ધારકો ટેક્સ વિભાગની નોટિસ માટે તૈયાર રહો. આના વિશે વિગતથી જાણીએ તો ઇન્કમ ટેક્સ વિભાગ હવે ક્રેડિટ કાર્ડ ધારકોના ખર્ચ પર નજર રાખી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ ₹1 લાખથી વધુનું બિલ કેશમાં ચૂકવે છે અથવા વર્ષ દરમિયાન ₹2 લાખથી વધુ ખર્ચ કરે છે તો તેનો ડેટા સીધો ટેક્સ વિભાગ સુધી પહોંચે છે. આવક કરતાં વધુ ખર્ચ જોવા મળે તો વિભાગ નોટિસ મોકલી શકે છે. આથી કેશ પેમેન્ટ ટાળવું અને બિલ હંમેશા ડિજિટલ રીતે ચૂકવવું યોગ્ય ગણાય છે. આઈટીઆરમાં સાચી આવક દર્શાવવી જરૂરી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં સરેરાશ 68.91% વરસાદ થયો. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91% વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ 72% વરસાદ દક્ષિણ ગુજરાતમાં, જ્યારે ઉત્તર ગુજરાતમાં 71% વરસાદ અને કચ્છમાં 70%, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 69% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63%થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર સહિત ગુજરાત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈ એલર્ટ એટલે કે 70 થી 100% વચ્ચે ભરાયા છે, જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વલસાડમાં ભારે વરસાદ, 52 રોડ બંધ. આના વિશે વિગતથી જાણી તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. 20મી ઓગસ્ટ 2025ના રોજ જિલ્લામાં પંચાયત વિભાગના 52 રસ્તા બંધ થયા હતા. આ સાથે એક નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો હતો. મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવાને કારણે કપરાડા, ઉમરગામ અને વાપી મામલતદારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. રસ્તા બંધ થવાને કારણે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વિપક્ષી સાંસદોએ બિલ ફાડીને અમિત શાહ તરફ ફેંક્યું. આના વિશે વિગતથી જાણી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં 3 મુખ્ય બિલ રજૂ કર્યા હતા. આ બિલોમાં એવી જોગવાઈ છે કે રાજ્યના મુખ્યમંત્રી હોય કે દેશના વડાપ્રધાન જો તેમની સામે કોઈ ગંભીર ગુનાહિત આરોપ હોય અને તેઓ સતત 30 દિવસ જેલમાં રહે તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. આ બિલને લઈને વિપક્ષના સાંસદોએ બિલને ફાડીને અમિત શાહ તરફ ફેંક્યું હતું. આ ત્રણેય બિલ અલગથી લાવવામાં આવ્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વિદ્યાર્થી હત્યા કેસમાં શિક્ષણ વિભાગ કરશે અભ્યાસ. આના વિશે વિગતથી જાણી તો એક વિદ્યાર્થીના બીજા વિદ્યાર્થી દ્વારા છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારવા પર શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીએ જણાવ્યું હતું કે અમદાવાદની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની ધોરણ 9ના વિદ્યાર્થીએ છરીના ઘા મારીને હત્યા કરી દીધી. આ દુર્ભાગ્યપૂર્ણ છે. હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. શિક્ષણ વિભાગ આ બાબતનો અભ્યાસ કરશે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર ભારતને 5% ડિસ્કાઉન્ટ મળશે. આના વિશે વિગતથી જાણી તો બુધવારે ભારતમાં રશિયન દૂતાવાસે જાહેરાત કરી હતી કે તે ભારતને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 5% ડિસ્કાઉન્ટ આપશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે અને 50% ટેરિફ લાદી દીધો છે. રશિયન દૂતાવાસના ચાર્જ ડી અફેર્સ રોમન બાબુસ્કીએ ટ્રમ્પના ટેરિફને અન્યાયી ગણાવ્યો છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ક્રાઇમ બ્રાન્ચ કરશે વિદ્યાર્થી હત્યા કેસની તપાસ. આના વિશે વિગતથી જાણી તો 7 ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર કેસની તપાસ કરશે. આ મામલે સગીર અને એક પુખ્ત આરોપીની અટકાયત કરવામાં આવી છે. બીજો પુખ્ત આરોપી પણ સગીરની મદદ કરતો હોવાનો ખુલાસો થયો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કર્ણાટકમાં અનામતનો નવો ફોર્મ્યુલા અનુસૂચિત જાતિને 3 ભાગમાં વહેંચી. આના વિશે વિગતથી જાણી તો કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિઓ એટલે કે એસસી માટે આંતરિક અનામત લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેબિનેટે નાગમોહન દાસ આયોગના રિપોર્ટને સ્વીકારીને આ પગલું ભર્યું છે. નવા ફોર્મ્યુલા મુજબ 17% અનામતને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં 6% એસસી લેફ્ટ માટે, 6% એસસી રાઇટ માટે અને બાકીના 5% અન્ય પેટા જાતિઓ માટે છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લેવામાં આવ્યો છે. એના પછીના અગત્યના સમાચારમાં લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ. આના વિશે વિગતથી જાણી તો કેન્દ્ર સરકારે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને વિનિયમન વિધેયક 2025 રજૂ કર્યું હતું. આ કાયદો નાગરિકોની સુરક્ષા સાથે નવીનતાને પ્રોત્સાહન આપશે. વિધેયક હેઠળ ઈ સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહિત કરવામાં આવશે, જ્યારે નુકસાનકારક ઓનલાઈન મની ગેમ્સ, જાહેરાતો અને સંબંધિત નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મુકાયો છે. ફેન્ટસી સ્પોર્ટ્સ સિવાય પોકર, રમી, ઓનલાઈન લોટરી જેવી જુગારની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ગણાશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સિંધી સમાજના લોકો અને પોલીસનું ઘર્ષણ. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ હતી. આ વિદ્યાર્થીની ડેડ બોડી લઈને વાલીએ શાળાએ પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો શાળાએ પહોંચતા અરાજકતા ફેલાઈ હતી. આ દરમિયાન અમદાવાદની 7 ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે સિંધી સમાજના લોકોએ શાળામાં ઘૂસી પ્રિન્સિપલ અને સ્ટાફને માર્યો હતો. આ સાથે શાળામાં પણ તોડફોડ કરી હતી. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમરેલીનો દરિયો ગાંડોતુર, 11 ખલાસી લાપતા, 70 બોટ ફસાયેલી. આના વિશે વિગતથી જાણી તો અમરેલીના દરિયામાં તોફાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. 19મી ઓગસ્ટ 2025ના રોજ 2 બોટ ડૂબી જવાથી 28 માછીમારોમાંથી 17ને બચાવી લેવાયા હતા, પરંતુ હજુ 11 ખલાસી લાપતા છે. ધારાસભ્ય હીરા સોલંકીએ મુખ્યમંત્રીને માહિતી આપતા જણાવ્યું કે દરિયામાં ભારે કરંટ હોવાથી નેવી કે કોસ્ટગાર્ડ પણ રેસ્ક્યુ કરી શકે તેમ નથી. હાલમાં પણ 60 થી 70 જેટલી બોટ દરિયામાં ફસાયેલી છે. પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ મદદે પહોંચી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં દીકરીની લગ્નની ઉંમર 21 વર્ષ કરવા ગોપાલ ઇટાલિયાની રજૂઆત. આના વિશે વિગતથી જાણી તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં દીકરીઓના લગ્નની કાયદેસર વય મર્યાદા 18 થી વધારીને 21 વર્ષ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત લગ્નની નોંધણી પણ દીકરીના આધાર કાર્ડના સરનામા પર ફરજિયાત થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ પ્રેમ લગ્ન અને ભાગી જવાના કેસો તેમજ ખોટી લગ્ન નોંધણીઓ પર અંકુશ લાવવાનો છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં છરી નહીં ફિઝિક્સના સાધનથી હત્યા, કોઈએ મદદ ના કરી. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર હુમલો કરનારે છરી નહીં પરંતુ ફિઝિક્સના સાધનનો ઉપયોગ કર્યો હતો. વધુમાં તેણે જણાવ્યું કે ઘાયલ વિદ્યાર્થી શાળાની ઓફિસ પાસે 30 મિનિટ સુધી લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતો રહ્યો, છતાં ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ્સ કે શિક્ષકોમાંથી કોઈ પણ મદદે આવ્યું ના હતું. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વધુ એક કૌભાંડ, ગામની વસ્તીથી વધુ લગ્ન નોંધણી. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં લગ્ન નોંધણીનું કૌભાંડ ચાલુ રહ્યું હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે. તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરતા કહ્યું કે પંચમહાલ જિલ્લાના એક ગામમાં ગામની કુલ વસ્તી કરતાં પણ વધુ લગ્ન નોંધાયા છે. તેમણે દાવો કર્યો કે તલાટીઓ પૈસા લઈને અન્ય જિલ્લામાં લગ્નોની ખોટી નોંધણી કરી રહ્યા છે. આ કૌભાંડ રોકવા માટે દીકરીઓની લગ્નની કાનૂની ઉંમર 21 વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સીપી રાધાકૃષ્ણને પોતાનું નામાંકન દાખલ કર્યું. આના વિશે વિગતથી જાણી તો એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી તેમના પહેલા પ્રસ્તાવક બન્યા હતા. વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ઘણા એનડીએ સાંસદોએ તેમના નામાંકનમાં ભાગ લીધો હતો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજકોટ જેલનું ટર્નઓવર રૂપિયા 2.70 કરોડ. આના વિશે વિગતથી જાણી તો રાજકોટ સેન્ટ્રલ ઉદ્યોગનું ટર્નઓવર રૂપિયા 2.70 કરોડ સુધી પહોંચ્યું છે. દાતાઓની મદદથી શરૂ કરાયેલા હીરા ઉદ્યોગમાં 68 કેદીઓ દરરોજ 600 હીરા ઘસીને રત્ન કલાકાર બન્યા છે, જેઓ અન્ય કામો કરતા વધુ વેતન મેળવી રહ્યા છે. આ ઉપરાંત જેલમાં વણાટ અને સુથારી કામ જેવા ઉદ્યોગો પણ ચાલે છે, જેમાં કેદીઓ ધાબળા, શેતરંજી અને ફર્નિચર જેવી વસ્તુઓ બનાવે છે, જેનું વેચાણ મુખ્યત્વે સરકારી કચેરીઓમાં થાય છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બિહારમાં મતદાર યાદીમાંથી નામ દૂર થતા આધાર કાર્ડથી દાવો કરી શકાશે. આના વિશે વિગતથી જાણી તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોની યાદી જાહેર કરી છે. આ મતદારો હવે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને ફરીથી નામ ઉમેરવા માટે દાવો દાખલ કરી શકશે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ડ્રાફ્ટ યાદીમાં જેમના નામ ના હોય તેવા લોકો તેમની ફરિયાદ નોંધાવી શકે છે. વિપક્ષે ઘણા જીવંત લોકોના નામ હટાવાયા હોવાનો દાવો કર્યો છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોંગ્રેસની આમ આદમી પાર્ટીને ઓફર. આના વિશે વિગતથી જાણી તો રાહુલ ગાંધી 40 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે આવશે. 25મી ઓગસ્ટથી 10મી સપ્ટેમ્બર દરમિયાન તેઓ સુરતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને મિશન 2027 માટે માર્ગદર્શન આપશે. તો બીજી તરફ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપવાની તૈયારી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસના સંપર્કમાં છે અને જો તેઓ જોડાશે તો તેમને ટિકિટ પણ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં બિહાર બાદ હવે ઓડિશામાં એસઆઈઆર અભિયાન. આના વિશે વિગતથી જાણી તો ચૂંટણી પંચે બિહારની જેમ હવે ઓડિશામાં પણ એસઆઈઆર અભિયાનની જાહેરાત કરી છે, જે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. આ નિર્ણય પર કોંગ્રેસના નેતા નિશિકાંત મિશ્રાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે બિહારમાં જે રીતે 65 લાખ મતદારોના નામ હટાવાયા તેવું ઓડિશામાં ન થવું જોઈએ. જ્યારે ભાજપના ધારાસભ્ય માનસકુમાર દત્તાએ આ અભિયાનને સામાન્ય લોકોની માંગ ગણાવીને તેનું સમર્થન કર્યું છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ખેડૂતો માટે સુવર્ણ તક, આજે જ કરો અરજી. આના વિશે વિગતથી જાણી તો વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાએ ખેડૂતો માટે અનેક સહાયલક્ષી યોજનાઓ જાહેર કરી છે, જેનો તમામ જાતિના ખેડૂતો લાભ લઈ શકશે. પ્રાકૃતિક કૃષિ, સરગવો, આંબા, જામફળ, પપૈયા સહિતના પાકો માટે સહાય ઉપલબ્ધ છે. કમલમ ફળ, ટિશ્યુ કલ્ચર ખારેક, નર્સરી, પેક હાઉસ અને સોલાર ક્રોપ ડ્રાયર જેવા પ્રોજેક્ટ માટે પણ સહાય મળશે. 1 સપ્ટેમ્બર 2025 સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો. આના વિશે વિગતથી જાણી તો ભારતીય રેલવે હવે લગેજ નિયમોનું કડક પાલન કરાવશે. મુસાફરો પાસેથી નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન રાખવા પર વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે. નિયમ મુજબ ફર્સ્ટ ક્લાસ એસીમાં 70 કિલોગ્રામ, એસી સેકન્ડ ક્લાસમાં 50 કિલોગ્રામ અને થર્ડ એસી તથા સ્લીપર ક્લાસમાં 40 કિલોગ્રામ સુધીનું સામાન મફત રહેશે. વધારે વજનના સામાન માટે દંડ કે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમો ખાસ કરીને મોટા રેલવે સ્ટેશનો પર અમલમાં આવશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં એસબીઆઈ આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજમાં વધારો. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે હોમ લોનના વ્યાજ દરમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ નિર્ણય પછી હોમ લોનનો ઉપલો વ્યાજ દર 8.45% વધીને 8.70% થઈ ગયો છે. જોકે નીચલી મર્યાદા એટલે કે 7.5%માં કોઈ ફેરફાર કરાયો નથી. આનાથી તે લોકો પ્રભાવિત થશે જેમનો ક્રેડિટ સ્કોર સારો નથી. જો ક્રેડિટ સ્કોર સારો હોય તો તેમને ઓછો વ્યાજ દર મળી શકે છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના. આના વિશે વિગતથી જાણી તો સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન વયવંદના કાર્ડ લાવી રહી છે. આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને તેમાં આવકની કોઈ મર્યાદા નથી. કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે, કારણ કે માત્ર 5 થી 10 મિનિટમાં સ્માર્ટફોનથી ઘરે બેઠા આ કાર્ડ બનશે. આ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક ભાગ છે. વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું ગણાય છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટીવી, એસી, કાર અને બાઇકના ભાવ ઘટશે. આના વિશે વિગતથી જાણી તો કેન્દ્ર સરકારે રોજિંદી વસ્તુઓ પર જીએસટી ઘટાડવાની જાહેરાત બાદ તહેવારોમાં સામાન્ય માણસને ફાયદો થવાનો છે, કારણ કે દિવાળી પહેલા નવા જીએસટી દરો લાગુ થઈ શકે છે. જીએસટીમાં ઘટાડાને કારણે ટીવી, એસી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સના ભાવ ઘટશે. કાર અને બાઇક સસ્તા થશે. હેચબેક, નાની સેડાન અને મિની એસયુવીના ભાવ ઘટશે. બ્લુ સ્ટારના મેનેજિંગ ડિરેક્ટર બી થિયાગરાજને તેને જલ્દી લાગુ કરવાની અપીલ પણ કરી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પ્રોપર્ટી ખરીદ પર રેરાનો નવો નિયમ. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત રેરાએ મકાન અને દુકાનની ખરીદી માટે બેંક એકાઉન્ટ સંબંધિત નવો નિયમ લાગુ કર્યો છે. હવે બેંકોએ મોર્ગેજ સોદો કરતા પહેલા ચકાસવું પડશે કે સદર મિલકત પર પહેલાથી વેચાણ દસ્તાવેજ, મોર્ગેજ સોદો અથવા કોઈ લોન લિયન છે કે નહીં. આ સુધારો 14મી ઓગસ્ટ 2025થી લાગુ થયો છે. રેરાનો હેતુ એ છે કે એક જ યુનિટ પર એકથી વધુ બેંક લોન ના મળે અને એલઓટી છેતરાય નહીં. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં એલઆઈસીમાં મોટી ભરતીની જાહેરાત. આના વિશે વિગતથી જાણી તો એલઆઈસી દ્વારા આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયરની 841 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી 16મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર 2025 દરમિયાન ઓનલાઈન કરી શકાય છે. પસંદગી પ્રોસેસમાં પ્રિલિમ્સ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણીનો સમાવેશ થાય છે, જેના માટે 21 થી 30 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. આના વિશે વિગતથી જાણી તો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રશિયન દૂતાવાસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પોતાની જરૂરિયાતના 35% ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી મેળવે છે. ડિસ્કાઉન્ટ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં શેત્રુંજી ડેમ ચોથી વખત છલકાયો, 59 દરવાજા ખોલાયા. આના વિશે વિગતથી જાણી તો ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં ચાલુ સિઝનમાં ચોથી વખત 100% જળસંગ્રહ નોંધાયો છે. વરસાદી પાણીની આવકથી ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે પાલીતાણા અને તળાજા તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ ડેમના 59 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જે કારણે 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પરેશ ગોસ્વામીની આગાહી, ખેડૂતો થશે ખુશ. આના વિશે વિગતથી જાણી તો રાજ્યમાં હાલ એકસાથે 4 હવામાન સિસ્ટમ સક્રિય છે, જે કારણે વરસાદનું જોર વધ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 દિવસથી મેઘરાજા બગડાટી બોલાવી રહ્યા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 20થી 24મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ અનુભવ્યો છે તે વિસ્તારમાં પણ હવે સારો વરસાદ પડી શકે છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બસ સળગી જતા 71 લોકોના મોત. આના વિશે વિગતથી જાણી તો અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં બુધવારે બસ, ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ભયંકર આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 71 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 17 બાળકોનો પણ સમાવેશ થાય છે. બસમાં ઈરાનમાંથી કાઢી મુકાયેલા અફઘાની નાગરિકો સવાર હતા, જે કાબુલ તરફ જઈ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતનું મુખ્ય કારણ બસની ઓવરસ્પીડ અને બેદરકારી છે. દુર્ઘટના હેરાતના બુઝારા જિલ્લામાં બની હતી. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડોદરામાં વાયુસેના અને અગ્નિવીરોની ભરતી. આના વિશે વિગતથી જાણી તો ભારતીય વાયુસેના ગુજરાત રાજ્ય તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશના અપરિણીત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલી યોજશે. આ ભરતી રેલીનું આયોજન વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવશે. 27મી ઓગસ્ટ 2025ના રોજ સવારે 5 વાગ્યાથી ભરતી રેલી શરૂ થશે. 27-28 ઓગસ્ટ દરમિયાન પુરુષ ઉમેદવારો અને 30 થી 31મી ઓગસ્ટ દરમિયાન મહિલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીના ડિગ્રી કેસનો નિર્ણય ટળ્યો. આના વિશે વિગતથી જાણી તો વડાપ્રધાન મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી સંબંધિત રેકોર્ડ તપાસવા બાબતે CICના આદેશ સામે દિલ્હી યુનિવર્સિટીની અરજી પર હાઈકોર્ટે નિર્ણય સોમવાર સુધી મુલતવી રાખ્યો છે. 2017માં દિલ્હી યુનિવર્સિટીએ આ અરજી કરી હતી, જેમાં 1978માં BA પ્રોગ્રામ પાસ કરનારા વિદ્યાર્થીઓના રેકોર્ડની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એ જ વર્ષે વડાપ્રધાન મોદીએ પણ પરીક્ષા પાસ કરી હતી, જે મુદ્દે હવે ફરી કાનૂની ચર્ચા ચાલી રહી છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 50% ટેરિફ તો રશિયન બજારમાં આપનું સ્વાગત છે. આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે વધતા વિવાદ વચ્ચે રશિયાએ ફરી ભારતનો સાચો મિત્ર બનવાનો સંદેશ આપ્યો છે. રશિયન દૂતાવાસના પ્રભારી રોમન બાબુસ્કીને જણાવ્યું કે જો ભારતીય કંપનીઓને અમેરિકી બજારમાં પ્રવેશવામાં મુશ્કેલી પડે તો રશિયન બજાર તેમના ઉત્પાદનોનું સ્વાગત કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરથી તેલની ખરીદીના મુદ્દે 50% ટેરિફ લગાવ્યો છે, જેને કારણે ભારતીય નિકાસકારોમાં ચિંતા વધી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઓજત વીર વંથલીના 12 દરવાજા ખોલાયા, 7 ગામોને એલર્ટ. આના વિશે વિગતથી જાણી તો જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ વચ્ચે વંથલી તાલુકામાં 10.16 ઇંચ વરસાદ નોંધાયો હતો, જે કારણે વંથલી ગામ પાસે આવેલું ઓજત વીર વંથલી જળાશયમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે, જેને કારણે તેના 12 દરવાજા 2.70 મીટર ખોલવામાં આવ્યા છે, જેને કારણે વંથલી, ટીનમસ, કણઝા, આખા ટીકર, પાદરડી અને પીપલાણા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.